એક વખત ગુરુ દ્રોણાચાર્યએ દુર્યોધનને કહ્યું, હસ્તિનાપુરમાં તમે જાઓ અને ગામમાંથી જે તમને સજ્જન વ્યક્તિ મળે ને એને લઈ આવો. એટલે દુર્યોધન આખા હસ્તિનાપુરમાં ફરે, ક્યાંય સજ્જન વ્યક્તિ ન મળ્યો અને આવીને કહે ગુરુને કે આ હસ્તિનાપુરમાં કોઈ સજ્જન છે જ નહીં. પછી ગુરુ દ્રોણાચાર્યએ યુધિષ્ઠિરને કહ્યું, ધર્મરાજ યુધિષ્ઠિરને, કે તમે ગામમાં જાઓ, તમે કોઈ દુર્જન વ્યક્તિને શોધીને આવો. યુધિષ્ઠિર પણ ફર્યા આખા હસ્તિનાપુરમાં, પણ કોઈ દુર્જન ન મળ્યું. ગુરુ દ્રોણ કહે કે આ દુનિયામાં કોઈ સજ્જન અને કોઈ દુર્જન છે જ નહીં. દીકરાઓ, દુર્યોધન, તારા થોડા ઘણા ગુણો દુર્જનો જેવા છે, એટલે તને ક્યાંય સજ્જન દેખાય નહીં, તને બધાયમાં દુર્જન જ દેખાય. અને કહે ધર્મરાજ યુધિષ્ઠિરને, તમે સજ્જન છો, તમારા થોડા ઘણા ગુણો સજ્જન જેવા છે, તમે બીજાને જોવો તોય સજ્જન દેખાય. તમે બીજાને ન જોવો, પોતાને જોવો, જેવા તમે છો એવા જ સામેવાળા છે. બુરા દેખન મેં ગયો, બુરા મિલો ન કોઈ, જબ ઘટ ભીતર દેખિયા, મુझसे बुरा न कोई.